જો નગણો આગળ ધક્કો મારશે આ રીતે ગાડી ચાલુ કરવાની થાય. ઉપડી ગઈ. તો કેમ છો બધા ભાઈ? આપણે બપોરે બ્લોગની શરૂઆત કરી. મારા હાથમાં છે ખાંડ અને અમારે બપોરે ઉઠા ફેરો જોઈએ ચા. તો દૂધ ને ખાંડ લઈ આવ્યા થઈ. મમ્મી છે તૈયારીમાં, દૂધ છે ગીચામાં. આલ્યો દૂધ. વાહ. મમ્મી બનાવે છે ચા અને પછી આપણે ચા પીને જવાનું છે વાડીએ. મામાનો ફોન આવ્યો હતો એ કે હાથી હાંકવું છે. હવે હાથી આવે કે ન આવે ખબર નથી, પણ એ થોડાક ઉગ્ર સ્વભાવમાં કહેતા હતા એટલે જવું પડે એમ છે. તો ચા પીને જઈએ. આપણે જે આ ઘડી જ રસ્તામાં તરફ જોયું કેમ હતું, ધ્રામણું હતું હાલ્યું ભાઈ. અને અમારી ગાડીમાં એક તો કાર્બન વહી ગયા, માંડ ધક્કા મારીને ચાલુ કરી અને આપણે આવ્યા છીએ વાળીએ. અને હાથી હાલી ગયો, બહુ સારું કામ કર્યું. જોઈ શકો છો તમે. કનકુણ ભાઈ હાથી હાલી ગયું છે ને આવતીકાલે આપણે મજૂરામાં નાખી દઈએ. બે મજૂર ને બે ઘરના નેંદી નાખીએ. બીજું શું હોય, માંડવી અમારે એક નંબર રહીને એટલે નેદવી જરૂરી છે. જો નગણો ભાઈ આગળ ધક્કો મારશે આ રીતે ગાડી ચાલુ કરવાની થાય. ઉપડી ગઈ. હવે જુનાગઢ જાય ત્યાંથી કાર્બન લઈને વંટલી હમી કરાવી ગયો. આવો કાંઈક કાર્યક્રમ થાય. જો ઉપડી જાય તો કેવી મસ્તી લાગે. આપણે આખા જુનાગઢમાં ફર્યા છે. આપણા વંથલીના પ્રિન્સ ગેરેજવાળા ભાઈ છે, તેમણે આપણી બાઇકના સ્લેપની કામ અને કાર્બન ગોતવા માટે ગયા. જોકે આપણે આની પહેલાં પણ કાર્બનનો તપાસ કરી રહ્યા હતા. આવેલો કાર્બન ગોતીને આપણે કીધું કે ફિટ કરી દો. હું 450 રૂપિયા જેવું અંદાજિત રકમ આપણે કીધી છે. એથી આગળ હવે કાંઈ થાય એમ છે નહીં. તો ફાઇનલી આજ બાઇક રિપેર થઈ ગયા. આપણે ફાઇનલી કાર્બન કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે. હવે ગાડીમાં ફિટ કરવાના થઈ ગયા. 1.5 કલાકની મહા મુશક્કત બાદ હેરું કર્યું છે એને ભાઈ. હે ફાઇનલી માંડ સ્લેપનું ભેગું કર્યું છે. જો હવે ચાલુ કરી દો એટલે ટેન્શન નહીં. બંધ કરી ભાઈ તારું ભંગુડું. શું વાગે છે આપણા વંથલીના છે અને ટ્રાફિક તમે જોવો. અમે આવ્યા ને થયું નહીં, ટ્રાફિક ખૂટતી જ નથી. અમને ચા પાવે તો મને અને એવી જુગાડ માર્યો છે આ ઈશુભાઈ, કંઈ ઘટે નહીં. અને જ્યાં જયશ્રી રોડે આવો ને ખૂણામાંથી સીધું હોય ઓપ્પોનો બોર્ડ માર્યો ને મૂકે છે પ્રિન્સ ભાઈ. કામ ને બહુ કામ ઊંચું છે અહીંયા છે ને. આ ભાઈ છે ને સ્પેશિયલ આ મોરાના કારીગર છે. કોઈ મોરો ભાંગી નાખ્યો હોય ને મોરો દીધી હોય ને તો મોરો રિપેર કરી નાખ્યો. અને સ્પેશિયલ બગમન જ ખોલે છે. એટલે બગમન વાળા તો આવી જ જાજો આની તો સ્પેશિયલ. તો ભાઈ તમે કમ્પ્લીટ કર્યું છે સ્લેબ તો માર ઉપડી ગઈ ને. ઉકાળ એવો કર્યો કે કદાચ દુબઈમાં લેવા જાવ તો આના કાર્બન જળે એમ નતા, બધું બંધ થઈ ગયું છે. શું કે આ ગાડી કોઈ પા હોય ને 15 નું મોડેલ તો દઈ દેજો, રાખતા નહીં કોઈ. એવું છે આનું કઈ ભંગારના ભાવે દઈ દેજો. આપણી આવી જાય લેવી કોઈ આવી જતો. તો ભાઈ જુગાડ કરી દીધો, તમારો આભાર. તો મિત્રો ફાઇનલી આપણું ગાડીનું બધું કામ કમ્પ્લીટ મસ્ત કરી દીધું. આપણા વંથલીના હતા ને એના હિસાબે હો ભાઈ. અને હવે આપણે પાણીનો કેલ્પો ભરી લઈને પછી ઘેરે જવું. જો નવભાઈ ગાડી ચેક કર્યા કરી છે, બહુ રાજી થયો. અને સેલેમે કહેતો દઈ દેવી. ભાઈ આપણે ફાઇનલી હવે પાણી ભરી લીધું છે ઘેરે. ને હા 6 વાગ્યાનો ટાઈમ થયો પણ 8 થઈ ગયો એવું લાગે. એટલો અંધાર થઈ ગયો ભાઈ. હાલો નીકળ. તો મિત્રો આપણે ફાઇનલી ઘેરે આવી ગયા અને માંડ કરીને બધું કેલ્બો બેલ્બો ફુગાડ્યો. અને આ ટકા જવાને લાંબીનો કરી નાખ્યો. હા તો હાલો હવે મળશું નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.